ઝાલ્યો લ્યા આહાળી વાળો વે કહો હો એ રાતે તારા કાકા આવું પમદા હગઈ કરીએ દાંતેડામો ડોળો ગાલીનો હોલો તો આ કાળે હો કરો હો કરવાનું કરો હે આ લોકા બસોરી તાર લેવા જે ગાયો તારવા એકલો મને મેલ્યો લે કચુકો લે કચુકો લે લે કચુકો લે ચલો થોડી કાળે એ મારા બાપાએ મને ડોબો રાખ્યો ઉબલી રે ગોવાલડી રે મથુરોમાં આ કાળી જોકો પૂછે મારે હાથે કરી ને આટલું લીલું ચાળવા ભાડ્યું છે તો કરતો નહીં કરવાનું કરો તમારો આવ્યો છે પૂછે મરી જાઓ ટાટ થઈ જાઓ ચલો કપડો એ થઈ જાય હો કાચ બોલ દળમ રે તો ને કરતો દલાલી વાતો ગોરી તારો કેમ કરી ભૂલાવે એ લાગે દલાની પીત જોડે જગતની રી કેમ કરી બોલાવું રે હા વીરા આ એકલા લડે છે હું કરે છે કરવાનું કરો લે કચુકો લે લઈ નાગે રજાજે કે મારું નામ લેજે કે લે કચુકો લે હે વો આ લડે છે હું કરે છે લે એ કબીરવા હા હું કરો હો તમે આવો હા એ આવો રમો હું કરો હો આ બે ભાઈ ગાયો ચાડીએ છે હું કરું છું બધા મજામાં છે કે હો બધા મજામાં કેવું ચાલે ધંધા પાણી સારું બહુ ભગવાનની બહુ મહેરબાની છે આ ભાઈ મારે તો જો કે બે ડોબો છે તે હું લઈને રોજ ચારવા આવું ના સારું ચાલો ઓમાં કે બેચે લે આવો લડો બેહો ઓય બેહો ચલો દૂધનો છે અરે હાલ તો બે હાથો છે એવું છે ને ઓ હા શું કરો કે બીજું અમાર શાંતિ છે મજામાં મજા પાણી મજામાં હા બીજું શું કોઈ નવા જૂનું કોઈ ચાર તો ભાડે ત્યાં આવ્યું હા એ બરોબર ભાઈ આવતું રહેવાનું આ તો ખબર કાઢવી પડે અને આખોટા તય કરતા હાલ ઓ તાળે ભાત ટાળને નક્કી પડે તમને ખબર પડે ભાત જોલા ગભીપા પડી જાય ઠપડે ના હકો ગીત ગાતા હતા આલ્યા ગીત તો ગાવું પડે કે જબરું કહો તા ગીત તો ગીત ને હેરા નહીં એ કાલડી ચમાઈ લાડી એ કાલડી ચમાઈ તાપુને હારી લાવો વાત તો સાચી નો ગીતો હારો આવે હે અને તમાર મેમરી જબરો પકડાઈએ જોઈશે બાર ફટ હા તો ભાઈ આ તો ભાઈ એવું પેલું મુ ગાયો કે કાચબી જળમો રે તો એ તો આપણો લડાની વાતો એ મને હમણાં ફરતી ગાજી એ કાચબી જળમો રે તો ન કરતો યાદ લડાની વાતો આ તો ભાઈ રાગ જેવો લહેરે હો અને આ બે બેસો ચારવા માટે આવ્યા છીએ ત્યાં બેઠા કઈ જઈએ ને થોડું હેડ્યું જાય ના સારું કહું હું કહું હા પણ તે હોય ચારે વગર આ તો કશું સહી નહીં જો આવડો તગો છે તો થાય તો આટલામાં ચારી એમ કરો મારી વાત પેલા જીવનભાઈ હેતરમાં પાદરેડ પડી છે અને કેદ કરો મમ્મી ચાર છે કે આ જો કોઈ આટલું ચાણ છે પણ ભાઈ જીવનના હેતરમાં હું જાઉં અને નહીં કોઈ જીવન આડવલું બોલે તો મારા જીવન બેને લડવા ના થાય પણ હું આલી મકતી જાય કોઈ દેખાત નહીં કર એવું છે કોઈ ના હોય તો આપણે ગાલ લે ગાલ જો પાદરેડ છે તો હું ચિંતા છે તો વાયેલું છે તો એ વાત સાચી છે હાર હડો તો હું બેસો લઈને બાજુ લે હરું હા તે એમાં ચારિયાઓ કે કોઈ ભાઈ કોઈ બોલતું નહીં સારું તાણ દિયનભાઈ તાણ બીજી વસ્તી પાણ વઢાવો બધા ચારિયન ભાઈઓ ઘણી વાટી જાય તો તમારે તો ભાઈ હોય છે ઓ ભાઈ સાચી વાત છે પણ તો તાણ એ તો ચારો તે કોઈ હતો નહીં કોઈ બોલે નહીં હા બોલ સારું ચારવા જવું તો ના બીજી વસ્તી કઈ તો ભારાન ભારા બોંધી જાય છે એવું છે હાર તે બાદ લઈને નીકળું હા તે જો સારો તે તો હતો નહીં આવડે તાર હું જાઉં મારે થોડું કોમ છે એ હારલો આવજો આવતા રહેજો કભી બાર ખબર કાઢજો પાછા હા ખબર તો કાઢી એ હારું ચાલો
ગભીરવાન તો કહી દીધું હો એ તો હેતરમાં જઈને ચાલી આવી તે હું ચાલ લેવા જો મન ના પાડતા જીવન પાન જઈને ડુંગું જોપું હોકે બે ભાઈ લડાતા ભીખા ભીખી મારીએ આપણી જાય આવ્યો છે તો કેવું તો થાય એટલું પોલીસ વળી ચડાવી દઉં એ આ બાદ થઈ નીકળે તો પીએ મારું શું બાદ જાય છે એ બાજુ ચાલુ છે શેડવાનું તે કોઈ આવે એટલે કહું હેડો એટલું શેડી નાખા થોડી મારે એટલી ચિંતા હોય ધ્યાન કહું કરો કોઈ નહીં ભાઈ આવી બેઠો હું તો બેસ્ટ આ કીધું હોય નીકળે તો હા બરાબર એટલે મુએ પેલું ટ્રેક્ટર આ બાજુ પેલો શેડવા આવી શકે હા તો તમે કીધું એ મુએ શેડાવી દઉં એટલે તું છે બધો ઘરનો હો બધા મજામાં છે તાર બાને બધા શું કરીશ બધું શિક્ષણથી સારું છે હાલતું વાબાનું શિક્ષણ છે બધું આવું છે હા એટલે ઘેર જોયે તો કહેજે કે જીવન બા સંભાળતા હતા ના ના એ તો હું વાત કરું તારા ઘડીમાં ને બધો બહુ શિક્ષણથી સારું છે બધો મજામાં હા તું બરાબર કે આમાં તો બધું આલજે બાજુ હા એ તો હું કીએ ગયો અમે તમારો સંભાળ સાંભળે તો ઘર બાજુ હમણાં એ બાદ નહીં આવ્યો કારણ કે નવરેજ નહીં મળતી ભાઈ આ કોમમાં આ બધું આ ખેતીવાડીનું કોમ એકલાન કરવાનો એટલે ચોથી પહોંચી વળ્યું એટલે મને પૂછ કે જીવનભાઈ હમણાં આપણે ઘરોમાં ના નહીં એ આવ્યો હોય ત્યાં રોટલા ખાતા કોને હેડવાથી ઘરોમાં સંભાળ જ જવાનું હા બોલો બીજું ભાઈ શાંતિ હવ શાંતિ છે એટલે હા તું જીવનભાઈ કહી દે દે ડુંગુ ગાલા દેવો બે લડાતી હું ચાલ્યો છે મન ના પાડતા તું કહી દે એટલે હા દિયાનભાઈ હાલમાં તાર ખેતર બાજુ થઈને આવ્યો તે એ પેલા ગંભીર પર તારું ખેતરમાં ચારતા નથી થઈશું એટલે એટલા શેઠા મારા તો પેલા બેસો લે રાખ્યા હતા એ ચારવા પહોંચી ગયો પાછો હું ચારતા હતા હું ખવડાવ્યો લે મારો તો બહુ ખાસી એ તો કે ચાર હારી છે મારે ચાર તો હારી હોય પણ બીજાના ખેતરમાં ગાલવું ના ગાલવું એ ખબર નહીં પડતી એ બધો જ આવ ગયા તો એ તો કી હોય વાઢવા નરવા નહીં આવતો કે ભાદરી જેવું તો ચાર નાખું ગયા હા રોલું છે ખબર નહીં પડતી પૂછું એ શીખે તાન હું આવતો તો એટલે મોય અને આજુ જે આ ઘરનો તેના નરકા કર્યા છે ને વાત આજે જવું જ પડશે એમ તો હા ઘરમાં ગાળું કેવું તો પડત નહીં પણ એ તો મન મારે તો એવું પૂછાય ના પાછું હા રે હું જઉં છું અમુ ધરાઈ પોટા જેવી થઈ છે અમુ વાંધો નહીં હા હા કરે આ ચો ડફોળ બરજે જાવ છો ચો લે આ ચો કને પૂછીને ગાલી લેતી તો આ તો પૂછો ભાઈ આ કને પૂછીને ગાલી તીમ કેવું આ ભાઈ કહું છે જો તો કીધું લાવો થોડો ચાલી તારે ચોઈસ સર નહીં તે ડાયરેક્ટ મારા ખેતરમાં ગાલી દીધી છે ગરમ થયા વગર રાગે વાત કરો હું નહીં કરતો ગરમ પણ મારા નહીં બોજો ઘેર નહીં બોજો હા બોજો તમારે હાચો ભાઈ પણ આ મેં કીધું આ શેઠ ગરમ થવાની ચો વાત આવે છે પણ અસુબાના તમે આવી અસુબાનો જ ગાલી દીધો છે ત્યાં હોય કાં આ તો કીધું લાય આટલો શેઠો ચાલી નાખું નહીં અમારે નહીં બોજે લ્યો હા બોધેલો છું ભાઈ પણ મેં કીધું આટલો શેઠો ચાલી નાખું કોઈ વધારે સારો નહીં વધારે સારા નહીં આ કાઢવાન કર ને તું અત્યારે કાઢવાન કરે હેડ આવું કાઢીએ હાલો અરે ઘરનો થઈને તને આવું કરતા શરમ નહીં આવતી હું બળદ્યા વેળા કરીશ એ તો ગાયો છે પણ તું તો આવું બળતું છું લ્યા આવું કહેવા ના હોય ગાડીમાં લઈને આગું જા જાઉં છું પણ આ નહીં દેખાતો હું થાય છે શું થાય છે તે આ બધા ક્ષેત્રમાં આ જ કરતો હોય છે તું ભાઈ તારા ધંધા જ રહ્યા છે શાંતિ રાખો શાંતિ જ છે શાંતિ તું કાઢવાન કર ને શાંતિ રાજા વગર શેઠા ચાર્યા દઈએ તો કોઈ બીજું નવું નહીં ના હોય હું નકા કરીશ પણ તારા ક્ષેત્રમાં ગાલ કે નહીં એ મારા તો 25 વીઘા હોય ડાયરેક્ટ ગાલ દીધું મોય બસ એમ એટલો માપુરો તો હારા માપુ છીએ માપુ તું ર માપુ રાખો રો ફોડી નાખ્યો હમણાં એક વખત કે ધોકર એવડી મેલું છો આ તાણું આ પ્લાસ્ટિક નું સામે આ ખબર પાડું હમણાં એડવાન્સ કર તું એડવાન્સ કરાવ કાઢવાન કર નકર લમણા ફોડી નાખ્યો હમણાં વરગાડે હમણાં એક વખત ખબર પડી હમણાં ઠેલી મેલે ખબર પડે પડતી ઓસો એટલે હું સમજો આ બંદા નહીં આ ડાડે પાડી દેલો લોડા તૂટી જો હમણાં એક વખત ખબર પડે એડવાન્સ કરે તો ખાસ ઓરવાનું ન કમળ બખાડા મને બખાડા જ લાગી તાતર બખાડા લાગી બખાડા એક વખત ખબર પડે ગોરી જે ગોરી
ગાયો તારી છે ઈમો તો હું થઈ ગયું તમે જેના તમારે સમજવું પડે ખબર ના પડે જેના તેને સમજવું પડે પૂછું પણ આના કારણે લડો છો શાંતિથી વાત કરો ભાઈ લડવાની મજા ના આવે હું ગાયો એના હેતરમાં ખાલી સીધા સીધા કર્યા. હા તમે કારણ હું છું કારણ કોઈ તંબુરો નહીં છું જે તમે ગાયો ચારી છે ભાઈ આવ ચારી જાય હેલો આવ ચારી જાય મારા નહીં ડોબો બોજો ભાઈ બસ શાંતિ રાખો બોલવા મજા નહીં આ બોલવા મજા નહીં બે ભાઈ લડવા ના હોય આ તો વાબુ થઈ જાય પૈની ખબર ના પડે શાંતિથી વાત કરો અલ્યા મોટો થાય છે ભાઈલો થાય છે ફાટલે માથે પડાઈને શરમ આવે ના રખા તમે જાણા છો યાર ભાઈલો થાય છે ભાઈ બંધ થઈ જાઓ આવું કે હવે તે પાછું કવળો લાકડી લઈ ગયો લાકડી માં આમ મેલો આ તો હું અસુબાના લાકડી માતા મેલી હતી અલા મેલા ચડી હું થાય તારું લેટ ગો કરો આવું ના લડાય લે જઈ મું પટી ગયો મારો આમ બે ભાઈઓમાં આમ બે આગા ભાઈ છો લડાતું છે આવું લડાય બે આગા ભાઈઓ આવડો છે બસ ગમે થઈ જાય કાઢ વાત તો શું નહીં આ તો આગો ભાઈ સક પેલા બાનો યાર ભાઈ રવા દો હવે આવું મળી આવશે જે હોય એકબીજાને ટેકો કરો તારે હારીએ મજરા આવશે આવા ડોળે ટેકા થતા હશે આવી રીતે ઝઘડા કરવામાં તો કોઈ લડાઈ કરવા નહીં મેદાન થઈ જાય ખબર પડે છે હા હેડો બંધ થઈ જાઓ હેડો આયા છો લડાઈ હેડો કરવા જય માતાજી મિત્રો આ વિડીયો તમે જોયો ત્રીજો વ્યક્તિ બે ભાઈઓનો રાગ તોડાવો કેવી રીતે આ બે ભાઈઓનો રાગ કેટલો મસ્ત હતો બે ભાઈઓ કેટલા એકબીજાને મળી હંપી રહેતા હતા પણ આ ત્રીજા વ્યક્તિ આવીને બે ભાઈઓનો રાગ તોડાવે એટલે તમે મહેરબાની કરીને કોઈ ત્રીજા વ્યક્તિનું કોઈ મગજમાં લેતા નહીં નકર તમારે આ જેવી દશા બે ભાઈઓને આવી એવી તમારી જ આવશે અને ભાઈઓ અને આ બંડીઓ આ ઝઘડામાં ફાટી જઈ એટલે સબસ્ક્રાઇબ કરજો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને લાલ કલરનું બટન દબાવી સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. કોમેન્ટ જરૂર કરજો.